ન આવે એમ પણ તોય બહુ વરસાદ હોય તો આવી જાય. તો નાનપણમાં છે ને મને વરસાદની બહુ એટલે બહુ જ બીક લાગતી. મારા પપ્પાની આવે ને ઘરે મારા બા સાની રાખે ને ત્યારે જ હું સાની રહેતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દશો ને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કાલનો વિડીયો તમે જોયો હતો ને, કેવો વરસાદ હતો કાલ 2 દિવસ સુરતમાં. પણ આજ નથી, છે ખરો પણ ધીમો છે એમ. ઓલા 2 દિના વરસાદ હતો પીવરાઈ દીધા એવો વરસાદ હતો, પણ આજ સારું છે, નથી છે ખરો પણ ધીમો છે. તો હું છે ને એમ કઉ છું કે અત્યારે હું હોતી હતી અને વાગ્યા છે અત્યારે 3:30 જેવું થયું છે. હા, 3 વાગ્યા છે. અને મારી એક ફ્રેન્ડ છે ને, ઇન્સ્ટાગ્રામની ફ્રેન્ડ છે, એનો ફોન આવ્યો હતો, મેસેજ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે તમે ઘરે છો અનુ દીદી, તો અમારે તમને મળવા આવવું છે અને તમારે હારે રીલ બનાવી છે એમ. તો મેં કીધું કઈ વાંધો નહીં, આવી જાવ તમ તારે, આપણા ઘરના દરવાજા ખુલ્લા જ છે તમારી માટે. હા, તો છે ને આપણી ઘેર આજ મહેમાન આવવાના છે, મારા ફ્રેન્ડ મળવા આવે છે. તો હું જલ્દી જાગી ગઈ, કેમ કે થોડુંક આપણે હંજવારી કચરા પોતા કરી નાખા ને, રોંઢાની હંજવારી પડી હોય. જો હું તમને બતાવું, જુઓ આવું બધું રણ વિખણ હોય કાંઈક. જુઓ કેમ ખબર, અમારા આર્યનભાઈ છે ને જાગતા હતા તો એ જો ભાગ લઈ આવ્યા છે. તો આ એમનામ જેમ તેમ પડ્યું છે. આ જો માવાની ઠેલિયા એ પડી છે. અને જો એક ખાસ વસ્તુ બતાવું, આ છે ને મારું ગાડલું છે, પણ કાલે છે ને પલ્લી ગયું હતું. જો આ છે ને પલ્લી ગયું હતું અને હજી હુકાણું નથી. જો બહુ ભીનું છે. અરે આ પણ તડકો નથી નીકળતો, થોડું હુકાય છે. તો આ ગાડલું કઈ રીતે પલ્યું ખબર છે? મારા ઘરમાં વરસાદ નથી આવતો, મારા ઘરમાં છે ને એક પાણીનું ટીપું નથી આવતું, પણ છે ને આ પલ્યું ગાડલું વોશિંગ મશીનનું પાણી બહાર આવ્યું હતું. હા, તો એના લીધે છે ને મારું ગાડલું આખું એટલે આખું પલ્લી ગયું છે. તો કઈ નહીં, હવે જયારે તડકો નીકળશે ને ત્યારે હુકાશે, ત્યાં લગી મારે હેઠે પથારી કરીને હોવાનું છે. ગાડલા પર હું શું સાજીદ નથી હોતા. તો હવે છે ને મહેમાન આવે ને પેલા આપણે થોડુંક સરખું કામ કરી નાખીએ. હાલો, લ્યો જવો, લ્યો ફેમિલી, પાછો થઈ ગયો વરસાદ ચાલુ. હા, સવાર દીનું હક હતું, પણ અત્યારે પાછો જો બગડા સટી બોલાવે છે ને. હા, કેવો આવે છે, જો ભૂકા કાઢે છે. મહેમાન આવવાના છે. હવે આવા વરસાદમાં મહેમાન શું આવે બિચારા, કેમ આવે? અત્યારે છે ને કેટલા વાગ્યા કે ખબર, 5 વાગવા આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે મહેમાન આવે કે ન આવે નક્કી નહીં, પણ મારે જવું છે વરસાદમાં નાવા. હા, સાજી તે ના તો પાડી છે, તોય જવાનું છે. કેવો વરસાદ આવે શું ફેમિલી, હું આવી ગઈ નાવા. મારો અવાજ આવે છે? તારો આટો ન આવતો તે શર્ટ નથી પહેરો. જો મસ્ત આપણે છે ને વરસાદમાં નાહી આવ્યા છીએ. હા, આમ જોતા છે ને એ વરસાદની બીક લાગે, પણ મને વરસાદમાં નાહવાની વધારે મજા આવે. મને નહીં, આર્યનને પણ વરસાદમાં નાહવું બહુ જ ગમે. તો અમે મમ્મી દીકરો 2 નાહવા ગયા હતા અને વરસાદ જો રહી ગયો છે. તો આપણા મહેમાન છે ને એ આવવાના છે, લગભગ આવશે એમ કીધું છે. વરસાદ તો રહી ગયો છે એટલે આવશે જ તે. તો હું છે ને હવે રેડી થઈ જાઉં. તો માથું યાર ધોઈ નાખ્યું છે. તો હવે ડૂચ કાઢી મસ્ત આપણે થોડો કેવો મેકઅપ કરી લેવી, તા આપણા મહેમાન આવી જાય. આમ જો ફેમિલી, આર્યન છે ને એ કેવા નખરા કરે છે. કઈ તો મોઢું કેમ કરતો હતો, કેમ કરતો હતો એમ કરે છે. આમ જો ફેમિલી, અમે 2 મમ્મી દીકરો છે ને વરસાદમાં નાવા જતા. તારી મજા આવી ગઈ નાવાની? મજા આવે. આર્યન ને છે ને વરસાદથી જરાય બીક ન લાગે. બીક ક્યારે લાગે તો કેમ કે સુરતમાં પાણી ભરાવાનું છે, વાવાઝોડું ખાવાનું છે, તો બીક લાગે. કારી તો એમ થાય કે સુરત તૂટી જાય તો અમે શું કરશું, એમ બીક લાગે. કા તો આર્યન તો છે ને વરસાદથી જરાય નથી પીતો. અને હું મારા નાનપણની વાત કરું ને ફેમિલી, તો હું મારા નાનપણમાં બહુ એટલે બહુ જ પીતી હતી. તો આમ જો હાલો કાંઈ નહીં, હાલો નાનપણની વાત નીકળી છે ને, તો હું મારા નાનપણની તમને એક વાત શેર કરું વરસાદની. તો હાલો કન્ટિન્યુ રહેજો. તારે રહેવું છે વિડીયોમાં? કેમ રમવા જવું છે તો જા. પણ આમ જો પલળવાનું નથી હવે. બહુ આ ઝેરી વરસાદ કહેવાય, બહુ પછી ન થવાય. હો ને, જો નખરા કરે, જો કેમ કરે છે, જો એમ છે.
તો ફેમિલી જો મારા નાનપણની વાત કરું ને તો પેલાના સમયમાં તો જો કે કોઈને સારું હતું જ નહીં. પેલા બધાના ઘર આમ મીડિયમ હતા કે મજૂરી કરીને ખાવાનું, એમ ધંધા કઈ પેલા હારા હતા નહીં એટલા બધા. એટલે કે આજથી 25 વર્ષ પહેલા જયારે હું નાની હતી, પેલું બીજું ભણતી હતી, આજથી 25 વર્ષ પહેલા છે ને ફેમિલી વરસાદ બહુ જ થતા. જો કે વણ વધારે છે વરસાદ, પણ આજથી 25 વર્ષ પહેલા આવા જ વરસાદ થતા, બહુ એટલે બહુ જ વરસાદ થતા. અને ત્યારે છે ને મારા પપ્પાની એની પોઝિશન બહુ એટલે બહુ વીક હતી. વીક એટલે કે હાવ આમ ગરીબ હતા એમ. તો છે ને અત્યારે તો ઘણું સારું છે મારા પપ્પાની એને, પણ પહેલા એની પરિસ્થિતિ છે ને બહુ નબળી હતી. તો દાળી લાવીને દાળી ખાવાનું એવું હતું. અને અમારા ઘર જોયા હોય ને ફેમિલી તો હાવ કાચા ગારાના ઘર હો. પેલા તો ગારાના જ હતા, ગારાના ઘર અને નળિયા વાળા, એ તો દેશી નળિયા, ઓલા ઠીકરા આપણે મેલ ઉખડવાનું નથી બનાવતા એવા નળિયાના મકાન. તો વરસાદ જયારે શરૂ થાય ને ત્યારે હું પણ હારો હાર રોવાનું સારું કરી દઉં, કેમ કે વરસાદની મને બહુ એટલે બહુ જ બીક લાગતી નાનપણમાં. અને મારા મમ્મી પપ્પા તો ઘેરે હોય જ નહીં, મજૂરી કરતા હોય, દાડીએ વ્યા જાય. તો વરસાદ એટલો શરૂ થાય ને તો હારે મારું રોવાનું સારું થઈ જાય, કેમ કે મને બીક એવી લાગે કે લઈને અમારું ઘર પડી જાય, અમે દબાઈ જાવું. અને વધુ બીક કેવી લાગતી ખબર, કે મારા મમ્મી પપ્પા દાડીએ ગયા છે, વાડીઓના કેળામાં પાણી આવી જાય, તણાઈ જાય, એવી બીક લાગે. બોલો નાના હોય તો આપણે કઈ ખબર ન પડે ને. તો નાની હતી ને ત્યારે મારા મમ્મી પપ્પા દાડીએ ગયા હોય અને હું રોવ રાયડું નાખું એમ કહું, મારા મમ્મી મારા બા મારા બાપુ તણાઈ જાય, મારા બા મારા બાપુ તણાઈ જાય, એવું નાનપણમાં એવું કહેતી હોય. અને આમ જો મારા ભાઈઓ સાની રાખે, મારા કાકા દાદાની બધા ઘેરે હોય એ બધા સાના રાખે, કોઈ હું સાની જ ન રહું, કેમ કે મને બીક જ એટલી લાગે ઘરમાં પાણી ગળી જશે, શું થાય એવી. અને મારા પપ્પાની ઘરની વાત કરું ને ફેમિલી, તો મારા પપ્પાને એનું જે ઘર હતું ને એ ઓસ્ત્રી અને ફળિયા કરતા નીચું હતું, ગોઠણ જેટલો ખાડો હતો. એ અમારા ઘરમાં છે ને ખાડો હતો, એવી રીતે ખાડામાં મકાન હતું અમારે, એટલે વધુ બીક લાગે. જરી કે વરસાદ વધારે શરૂ થઈ જાય ને તો ઘરમાં પાણી ગળી જાય. પણ એવું મારા પપ્પાની છે ને પાળ બાંધી દે મોટી બધી, એટલે પાણી ન આવે એમ. પછી તોય બહુ વરસાદ હોય તો આવી જાય. તો નાનપણમાં છે ને મને વરસાદની બહુ એટલે બહુ જ બીક લાગતી. મારા પપ્પાની આવે ને ઘરે, મારા બા સાની રાખે ને ત્યારે જ હું સાની રહેતી. બોલો તો છે ને નાનપણમાં તો આપણને શું કઈ ખબર પડે નહીં, આપણને તો એટલી જ બીક લાગે કે કાંઈક થાય તો શું કરશું, થાય તો શું કરશું એમ. અને કાળા વાદળ થાય ને તોય બીક લાગે. બોલો એવું કરતી હું બધા. અત્યારે હવે છે ને બહાર તો જવાનું છે જ ને, કાંઈ કામ છે નહીં, એટલે બહાર નથી જવું. અને હવે ફ્રેન્ડ આવવાની છે, જો વરસાદ રહી જાય ને તો આવશે. અત્યારે ઝરમટીઓ ચાલુ છે, એને પાછી રીલ બનાવી છે, તો ચાલુ વરસાદમાં કઈ બનશે નહીં, એટલે એ આવે ને એની વાટે સવી. પણ બહાર ક્યાંય જવાનું છે નહીં. હાલો કન્ટિન્યુ રહેજો, ફ્રેન્ડ આવશે તો તમને પણ મળાવીશ. તો ફેમિલી જો મહેમાનની ફ્રેન્ડની વાઈટ જોવામાં સાંજ પડી ગઈ અને આપણે આજે બનાવવાનો છે ઓળો. હા, મહેમાન તો કઈ આવ્યા નહીં, વાઈટે સાંજ પડી ગઈ અને અત્યારે આપણે છે ને ઓળો બનાવવાનો છે, એટલા માટે આપણે મસ્ત રીંગણને શેકવા મૂકી દીધું છે. વરસાદ હોય કે શાળા હોય ને તો રીંગણનો ઓળો ખાવાની મજા જ આવે, કામ આવે ને. તો આવી જવાનો ઓળો ખાવા. અમારે સાસુ આવી ગયા છે ઘેરે, કા દૂધ લેતા આવ્યા ને? હું ન જાઉં દૂધ લેવા. આ રેનકોટ એમ ને લેવાનો આવ્યો ભાઈ? હા જો ફેમિલી, આ સાજીદ ની પાસે રેનકોટ છે ને, એ એક ભાઈ નો છે. સાજીદ રોજ લઈ જાય પણ એ ભાઈ બદલાવા ન આવતા. કોકની વસ્તુ આપણે શું કરવી, ભલે ને હારે લઈ જવાનું, જે આવે દઈ દઈ દેવાનું. હવે કાલે વરસાદ છે તો લઈ દે, જયારે આવશે ને તો એને કહી દે મારો નંબર લઈ લ્યો, તમે સાંજે મને ફોન કરજો એટલે. અને આજ મોડું કેમ થઈ ગયું એટલું બધું? 9:30 વાગી ગયા હો. કેમ એટલું બધું મોડું? મારો દોસ્તાર છે ને મારી મામીની પાળી વાળો, એને આમાં થોડોક ટકો નતો પડતો, જણાઈ ગયો. એને જીફોડું અડધી પોણી કલાક વહી ગઈ છે. સારું તો હાલો હવે ખાઈ લેવી. હાલો મસ્ત ખાઈ લેવી. ઓળો છે, પછી હારે અડદની દાળ છે, આ બાજુ અમારે
રીટાબા ત્યાંથી આવી છે, અમારા ઉપલા માળે રહી છે રીટાબા, એની ત્યાંથી આવી છે. મસ્ત સુગંધ આવતી હતી, મસ્ત આવે છે. હા સાધુ, તમે શું ખાશો? અડદની દાળ ખાશો કે ઓળો ખાશો? જે ભાઈ ખાઈ લે. તમને શું ભાવે ઈ કયો? અંદરી ભાવે માર સિવાય. હે માર ખવડાવે સાધુ ને? માર ન ખવડાવે. હાલો, એને દાળ ખવડાવવાની છે, ઓળો ખવડાવવાનો છે, હારે છે લીલું મરચું. ગાડીઓ ગણવાની કેમ? પો ગણાઈ ગઈ. પો ગાડી ગણી નાખી દે. વાહ બેટે વાહ. આર્યન છે ને અહીંયા ટાઈમ પાસ કરે. જુઓ, અમારે રોડ પડે કે નહીં, અમારે કોર્નર નું મકાન છે, તો આમે રસ્તો દેખાય ને આમે દેખાય, એટલે એ ટાઈમ પાસ માટે ગાડી ગણતો હતો. બોલો, કેમ કે ફોન એટલો બધો યુઝ કરવા નથી દેતી, અને અત્યારે રાતે ક્યાં જાય રમવા એમ, તો એ છે ને નીંદર નથી આવતી એને, અને એના ગાડી ગણતો હતો, એવી રીતે ટાઈમ પાસ કરતો હતો. તો કઈ નહીં, હાલો હવે આપણે વિડીયો એન્ડ કરવાનો છે. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય બાય.